મિત્રો, ભક્ત અને ભગવાનના આશીર્વાદની અદ્ભુત કહાની છે. તો મિત્રો, કહાની સાંભળતા પહેલા જો અમારી એસટીવી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને નીચે આપેલા જે બેલ બટન પર ક્લિક કરવા વિનંતી, જેથી અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, ભક્ત અને ભગવાનના આશીર્વાદની એક જોરદાર અદ્ભુત કહાની હું તમને સંભળાવું છું. તો જરા ધ્યાનથી સાંભળજો. એક વખતની વાત છે. ગુજરાતના એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ભક્ત રહેતો હતો. તે નિમ્ન વર્ગનો ખેડૂત હતો. તેની આવક અત્યંત ખૂબ ઓછી હતી. તો પણ તે શ્રદ્ધા અને ધાર્મિક ભાવના એને ઊંચી હતી. દરરોજ સવારે સૂર્યોદય પહેલા રમેશ નદીના કિનારે જઈને પ્રાર્થના કરતો અને ગામના મંદિરના ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમન કરતો. એક વર્ષે કમોસમી વરસાદ અને તોફાનના કારણે રમેશના ખેતરનો સારો પાક બરબાદ થઈ ગયો. તેને ઉછીના વ્યાજે લાવેલા પૈસાની ચૂકવણી કરવી એને ભારે બની ગઈ. ગામના વેપારી અને મહાજનો તેને ધમકાવવા લાગ્યા. ભોજન માટે પણ ઘરમાં કશું જ બાકી ન રહ્યું. છતાં રમેશની ભગવાનમાં શ્રદ્ધા અડગ હતી. એક રાત્રે રમેશ ભજનમાં તલ્લીન હતો. ત્યારે એક અજાણ્યા સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. ભગવાને કહ્યું, રમેશ, હું હંમેશા તારી સાથે છું. ક્યારે હાર માનવી નહીં. આજથી તું નવી આશા અને ધીરજથી જીવન જીવવાનું શરૂ કર. ભગવાને અદ્ભુત મદદ કરી. આ સ્વપ્ન પછી રમેશે પોતાની પરિસ્થિતિમાં સુધારો કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે નદી કિનારે રમેશને એક અજાણી ચીડિયાની અવાજ સાંભળવામાં આવી. તેણે તેનો પીછો કર્યો તો નદીના કાંઠે તેને એક નાનું માટલું દેખાયું. તે ચમકતું હતું અને તેમાંથી અમુક સિક્કા મળ્યા. તે માટલામાંથી રમેશને થયું આર્થિક ભરણ પોષણ મળી ગયું. પરંતુ અહીં ભગવાનની મદદ પૂરતી ન હતી. થોડા જ દિવસમાં ગામમાં એક મોટો વેપારીના કારખાનામાં કામની શરૂઆત થઈ ગઈ. રમેશે તુરંત જ ત્યાં કામ શરૂ કર્યું અને તેની મહેનતથી શ્રેષ્ઠ નોકરી મેળવી. તેના જીવનમાં ફરીથી સત્વર સુધારો આવ્યો. તો ગામના લોકોએ રમેશની આ કહાની સાંભળી અને તેના જીવનની પ્રેરણા લીધી. તેણે લોકોને કહ્યું, ભગવાન હંમેશા આકાશમાંથી નમવા ન આવતા હોય છે. તેઓ આપણામાંથી જ કોઈને મદદ કરવા મોકલતા હોય છે. શ્રદ્ધા અને મહેનત કરવી એ જ સાચી ભક્તિ છે. મિત્રો, બીજી એક કહાની હું તમને સંભળાવું છું. ભક્ત અને ભગવાનની કૃપા. એક ગામમાં કનૈયાલાલ નામનો એક ભક્ત રહેતો હતો. તેના જીવનમાં એકમાત્ર આધાર ભગવાનમાં શ્રદ્ધા હતો. દરેક સવાર સાંજ તે મંદિરે જઈને ભજન પૂજન કરતો અને પોતાના સુખ દુઃખ ભગવાનને અર્પણ કરતો. એક વખત તેની પર ભયાનક સંકટ આવ્યું. ગામમાં ભારે વરસાદથી નદી
નદીઓ છલકાઈ ગઈ અને તેનું મકાન પાણીમાં વહી ગયું. કનૈયાલાલ પાસે રહેવા માટે ન ઘર રહ્યું કે ખાવા માટે અનાજ. તો પણ તે શ્રદ્ધાથી ડગ્યો નહીં અને ભગવાનના આશરો લઈ દરરોજ પ્રાર્થના કરવા લાગ્યો. એક દિવસ તે નદીના કિનારે બેઠો હતો ત્યારે એક વૃદ્ધ આવીને કનૈયાલાલને કહ્યું, તમારા માટે આટલું ભૂખે રહેવું દુઃખદાયક છે. અહીંથી થોડું દૂર એક જગ્યાએ મને ખેતરમાં કામ માટે લોકોની જરૂર છે. તો તમારું મન હોય તો તમે મને મદદ કરી શકો છો. કનૈયાલાલે આ તકને ભગવાનનો આશીર્વાદ સમજી કામ શરૂ કર્યું. થોડા દિવસમાં તે ફરીથી પોતાનું જીવન ગોઠવી શક્યો. જે દિવસે તેને કામનો પ્રથમ પગાર મળ્યો તે દિવસે તે મંદિરે ગયો અને ભગવાનના ચરણમાં નમન કરીને કહ્યું કે હે ભગવાન, તમે મારા માટે એ વૃદ્ધને મોકલ્યો. તે તમારી કૃપા હતી. મારી શ્રદ્ધાને તમે હંમેશા જીવંત રાખી. આ વાર્તા એ ઉપદેશ આપે છે કે ભગવાન દરેક મુસીબતનું નિરાકરણ આપતો રહે છે. ફક્ત શ્રદ્ધા અને ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.